કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું આયુર્વેદિક હેલ્થ લાઈફ ચેનલમાં. આજે આપણે વાત કરીશું દૂધીના ફાયદા અને ગેરફાયદા વિશે, અને કયા કયા રોગમાં ફાયદાકારક છે અને કયા રોગમાં નુકસાન છે તેના વિશે જોઈએ. મિત્રો, દૂધી અવારનવાર તો આપણા રોજિંદા રસોઈ ઘરમાં વાપરતા જ હોઈએ, પણ આજે આપણે કાચી દૂધી અને તેમના પાંદડા આપણા આરોગ્ય જીવનમાં ખૂબ જ આદાન પ્રદાન કરે છે ને તેના વિશે વાત કરીશું. મિત્રો, દૂધીમાં ઘણા પૌષ્ટિક તત્વો છે. દૂધીમાં ખનિજો અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. દૂધીના જ્યુસમાં કેલ્શિયમ, ઝીંક, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન એ અને વિટામિન સી હોય છે. આ જ્યુસનું સેવન કરવાથી આપણા પેટની સમસ્યામાં રાહત થાય છે. આપણા શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. દૂધી દૂધ જેવી જ ગુણકારી છે. દૂધીની તાસીર એકદમ ઠંડી હોય છે. દૂધી એ વનસ્પતિજન્ય એક પ્રકારનું દૂધ માનવામાં આવે છે. નોર્મલી લોકોને દૂધીનું સેવન જરા પણ ગમતું નથી એની સબ્જી ભાવતી, પણ દૂધીના ફાયદા જ એટલા છે કે આપણે દૂધીને નજરઅંદાજ કરી નાખીએ છીએ. દૂધીનું જ્યુસ પીવાથી આપણા શરીરમાં એનર્જી અને શરીર આપણું હેલ્થી બને છે. કબજિયાત માટે, જો કબજિયાત રહેતો હોય તો સવારે ખાલી પેટે 1 ગ્લાસ દૂધીનું જ્યુસ પીવાથી કબજિયાતમાં પણ રાહત થાય છે. ખાસ વાત એ લોકો માટે કે જેમનું વજન વધી ગયું છે, કે આપણા વજનને કંટ્રોલ રાખવા માંગતા હોઈએ તો દૂધીના જ્યુસનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. કેમ કે દૂધીમાં કેલેરી અને ફેટનું પ્રમાણ નહિવત હોય છે. દૂધીમાં ફાઇબરનું પ્રમાણ હોવાથી ભૂખને કંટ્રોલ કરવામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે. દૂધીનો રસ હૃદયની બીમારીમાં દૂધીનું જ્યુસ પીવું ખૂબ જ લાભદાયક છે. સવારે ઉઠીને રોજ 1 ગ્લાસ ભૂખ્યા પેટે પીવાથી હૃદયના રોગમાં ફાયદો થાય છે. અને કઈ રીતે અને શું મિક્સ કરીને પીવું ને તે જોઈએ. હૃદય રોગ માટે 1 કપ દૂધીનો રસ લેવાનો છે. તેમાં થોડાક કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે. થોડો ફુદીનાનો રસ ઉમેરવાનો છે. ત્રણેય વસ્તુને મિશ્રણ કરીને પીવાથી હૃદય રોગમાં રાહત થાય છે. જો મિત્રો, આપણા પગના તળિયામાં બળતરા થતી હોય ને તો દૂધીને મિક્સરમાં પીસી નાખવાની છે. પછી પીસીને આપણા પગના તળિયામાં લગાવવાથી છે ને તેનાથી બળતરામાં પણ રાહત થશે. આપણા શરીરમાં ખંજવાળ અથવા તો બળતરા થતી હોય એ સમયે દૂધીનો રસ લેવાનો છે. એ રસને આપણા શરીર ઉપર લગાવવાનો છે. લગાવવાથી બળતરા અને ખંજવાળમાં પણ રાહત થશે. ખીલની સમસ્યામાં દૂધી અને લીંબુનો રસ મિક્સ કરવાનો છે. આ મિક્સ કરેલા રસને ખીલ ઉપર લગાવવાથી ખીલની સમસ્યાઓમાંથી છુટકારો મળશે. આપણને ખાંસી, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં દૂધી ખૂબ જ ઉપયોગી છે. એટલે એ વસ્તુમાં આપણે છે ને દૂધીના રસને પીવાનો છે. એનાથી આપણને ખૂબ જ ફાયદો થશે. દૂધીમાં શ્રેષ્ઠ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે, જેના કારણે દૂધી કિડનીના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. અને તેનાથી પેશાબ પણ ખૂબ જ આવે છે. એટલે આપણે કિડની સ્ટોનનો પ્રોબ્લેમ હોય ને તો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે. મિત્રો, દૂધીના ચાલા છે ને એને આપણે ત્વચાની ઉપર ઘસવાના છે. એનાથી આપણી ત્વચા અને આપણો ચહેરો, એના પર જે કંઈ ગંદકી જામ થયેલી હોય ને એ ગંદકી પણ દૂર થઈ જશે. દૂધીના બીજને વાટીને હોઠ પર લગાવવાથી હોઠ અને જીભ પર થયેલા ચાંદા ચાવ મટી જાય છે. આપણે અત્યાર સુધી ફાયદા વિશે વાત કરી, હવે એના ગેરફાયદા વિશે વાત કરીએ. વધારે પડતા દૂધીના રસને સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને પણ હાનિકારક છે. વધારે પડતું સેવન થઈ જાય ત્યારે ઉલટી, ઝાડા અને ઘણા એવા રોગો પણ થઈ શકે. દૂધીનું જ્યુસ આપણી પાચન શક્તિને નબળી પાડે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરવાળા લોકોએ પૂરતી માત્રામાં દૂધીનો રસ પીવો જોઈએ. અને ખાસ કડવી દૂધીનો રસ ક્યારેય સેવન ન કરવો જોઈએ. એનાથી આપણને પગમાં સોજા આવે છે, શરીરમાં સોજા આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો.